નમસ્કાર હું પ્રવીણ। આજકાલ શેર બજારમાં લેવાલીનો માહોલ છે, પરંતુ સહકારી ક્ષેત્રમાં વેચવાલીનો માહોલ છે। શું નથી વેચાઈ રહ્યું? નેતાઓ તો ખેર વેચાઈ જ રહ્યા છે, પણ સહકારી સંપત્તિ અથવા તો સહકારી ક્ષેત્રમાં જે સંસ્થાઓ છે, જે અડીખમ હતી વર્ષોથી, જેનાથી રોજગારીનું સર્જન થતું હતું, જેનાથી જમીન સ્તર પર વિકાસ થતો હતો, જેમાં વિશ્વાસ હતો, જેમાં આગેવાની હતી, એ પણ વેચાઈ રહ્યા છે। એક ગુજરાતમાં કહેવત છે, લાખના 12,000 કરી નાખ્યા। પણ આજે અમે જે કિસ્સાની વાત કરીશું એમાં તમે કહેશો કે લાખના 12,000 નહીં, 1 લાખ રૂપિયાના તમે 12 રૂપિયા કરી નાખ્યા। ખાનગીકરણના ચિચોડામાં એક શુગર મિલ એ રીતે વેચાય કે 250 કરોડની પ્રોપર્ટી એસેટ વેલ્યુ તેને 36 કરોડમાં વેચી દેવાય એટલે કે હરરાજી કરી દેવાય। સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે। કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા ગંભીર આરોપો લગાવ્યા। આમ પણ શુગર મિલની વાત આવે તો દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કાંઠે આવેલી તમામ જે શુગર મિલો છે એ શુગર મિલોની હાલત ખસ્તા છે। એસએપી જે સ્ટેટ એડવાઇસ પ્રાઇસ છે, આ સ્ટેટ એડવાઇસ પ્રાઇસના મામલે પણ આપણે જે હામી ભરીએ છીએ કે ગુજરાત અહીંયા છે, ત્યાં છે, ચંદ્ર પર છે, બધે જ છે, પણ સ્ટેટ એડવાઇસ પ્રાઇસમાં યુપી કે અન્ય રાજ્યોની સરખામણીમાં શું એ કિંમત મળે છે કે પછી જાણી જોઈને તમે કોઈ મિલ કે સહકારી સંસ્થા ફરચામાં નાખો અને બાદમાં ખાનગીકરણને હવાલે કરી દો। હજુ તો ઘણું ચૂકવણું બાકી છે। 32 કરોડની આસપાસ ચૂકવણું બાકી હોવાની વાત થઈ રહી છે। માંડવી શુગર મિલની વાત થઈ રહી છે। 250 કરોડની પ્રોપર્ટી અને આ પ્રોપર્ટી 36 કરોડમાં વેચી જે જુન્નર શુગર મિલ છે। અને આ લેટર સૌથી મોટો ચર્ચાનો વિષય છે। આ લેટર જે લાગ્યા છે શુગર મિલની બહાર, એમાં લખ્યું છે કે શુગર મિલ વેચાઈ ગઈ। નેતાઓ અને બની બેઠેલા સામાજિક આગેવાનો અદબ પલાઠી અને મોં પર આંગળી, ખેડૂતો અને મજૂરોના લોહી પૈસેવાના રૂપિયા અપાવવા અને જનતાના પ્રશ્નો ઉચકવા માટે લોકો દ્વારા ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિઓ અને બની બેઠેલા સામાજિક આગેવાનો ખોવાયેલા છે। જે શોધી આપે એમને અમારા તરફથી ઇનામ। થોડી પણ શરમ બચી હોય તો માંડવી શુગરના ખાનગીકરણ વિરુદ્ધ અવાજ ઉઠાવો। આ થઈ પોસ્ટરની વાત। આ પોસ્ટર લાગેલા છે દક્ષિણ ગુજરાતમાં। જેવી જ આ વાત થઈ તો હડકંપ મચી ગયો। સવાલ એ પણ છે, જે સભાસદો આક્ષેપ કરી રહ્યા છે કે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટર્સ છે, તેમની જે ચૂકવણી છે એ કોણ કરશે અને શું ખરેખર આ ફરચામાં નાખીને મિલ વેચી દેવાય? વર્ષોથી તંત્ર ખાડે ગયેલું હતું, ચૂકવણું પણ બાકી છે। અને જે ઇનસાઇડ સ્ટોરી આવે છે, જે અંદરખાને ચર્ચા છે, એ ચર્ચા એ છે કે જે 65 કરોડની લોન લઈને ફરી શરૂ કરવામાં આવી આ શુગર મિલ, દેવાળું ફૂક્યું, ઘણું બધું ચૂકવણું બાકી છે। જે હરરાજી થઈ એ બેંક, યુનિયન બેંક હવે જે સંચાલન કરી રહ્યું હતું, એટલે કે જે બેંક સરકારના જે નોમિનેટેડ બોર્ડ છે એ નોમિનેટેડ બોર્ડને પણ વિશ્વાસમાં ન લીધું એવા આક્ષેપ છે અને એટલા માટે જ ઘણા પોસ્ટર લાગી રહ્યા છે। તો પછી દક્ષિણ ગુજરાતમાં અથવા તો માંડવીમાં જે સહકારી આગેવાનો છે, જે રાજકીય નેતાઓ છે, શું ચૂપ છે? 54,000 સભાસદો છે આ શુગર મિલમાં। એટલે સીધી સાદી રીતે કહી દેવાય કે જે ચીચોડો છે ખાનગીકરણનો એ ફેરવી નાખ્યો છે। જે રસ છે એ ગયો છે જુન્નર પ્રાઇવેટ લિમિટેડ કંપની, જેને વેચી એટલે કે હરરાજીમાં ખરીદી, અને બાકી બચી શું? ઓગટ। ઉનાળામાં શેરડીના ચીચોડાની આસપાસ તમે પીસાયેલી જે શેરડી છે એમાંથી વધેલો જે માલ છે એને ઓગટ કહેવાય। એ ઓગટ, છોતરા, જે કહો તે, એ આપી દીધા। હજુ ચૂકવણું બાકી છે। તો ખરેખર હિંમત આવી ક્યાંથી? અથવા તો આટલો ગંભીર આક્ષેપ છે, શું કોઈ બોલવા તૈયાર નથી? બોલવા તૈયાર નથી તો કેમ નથી? શું કોઈની પૂંછડી દબાયેલી છે? અથવા તો મહારાષ્ટ્ર સાથે પણ કનેક્શન છે? શું રાજકીય લોબિંગ છે? ખાલી માત્ર આ મિલની વાત નથી, બાકી બધી મિલ જીએસટીવી આવનાર સમયમાં તમારી સામે લાવશે, કેમ કે જેટલી મોટી મોટી વાતો થાય છે, જમીન પર સ્થિતિ થોડી અલગ હોય છે અને બધા જ જાણે છે। આજ મુદ્દે ખાસ વાતચીત કરવા આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે। એક તો સહકારી આગેવાન છે અને કોંગ્રેસના નેતા પણ છે, સંદીપ માંગરોળા છે આપણી સાથે, જયેશ પટેલ આપણી સાથે ખેડૂત આગેવાન છે। બંનેનું સ્વાગત છે। સંદીપભાઈ, આપથી શરૂઆત કરીએ। હા, 1 લાખના 12,000 ને લાખના 12 રૂપિયા કરી નાખ્યા, અને જે આક્ષેપ થઈ રહ્યો છે કે જે નોમિનેટેડ બોર્ડ જે સરકારનું છે એને પણ વિશ્વાસમાં નથી લીધું, તો બારોબાર થઈ કઈ રીતે ગયું? કોઈને ખબર જ નથી અને કેમ પોસ્ટર લાગ્યા છે?
સંદીપભાઈ, આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય સહકારી જે પ્રવૃત્તિ ગુજરાતમાં વર્ષોથી ચાલી આવી છે એનાથી ગુજરાત સમગ્ર દેશની અંદર સહકારી પ્રવૃત્તિના કારણે જાણીતું છે. માત્ર સહકારી પ્રવૃત્તિને મદદ કરવાનું એ ભારતીય જનતા પાર્ટીનો દેખાડો હોય છે. કેન્દ્રની અંદર સહકારિતા મંત્રાલય ઉભું કરવાથી સહકારની જે પ્રવૃત્તિ છે એને વેગવાન બનાવવાની અંદર બનાવી નહીં શકાય, પરંતુ સાચા અર્થમાં જે ખેડૂતોની સાથે આર્થિક ઉત્થાન જે સંસ્થાઓ કરી શકે એવી સંસ્થાઓ છે એમાં કઈ રીતે રાજકીય પગપેસારો કરી અને એ સંસ્થાનું સુકાન મેળવી લેવું એ ભારતીય જનતા પાર્ટીની મનસા રહેલી છે. અને એના જ કારણે અનેક સંસ્થાઓ જે ખૂબ સારી ચાલતી હોય છે એ સંસ્થાઓ પણ ધીરે ધીરે બંધ થતી જાય છે. જો તમે ભારતીય જનતા પાર્ટીના પલ્લામાં બેસી જાઓ તો સરકાર અને એના કોઈ નીતિ નિયમો એને આડા આવતા નથી. એવું જ કંઈક માંડવી સુગરની અંદર પણ બનવા જઈ રહેલું છે. અને તમે એના મૂળમાં જશો તો ભૂતકાળની જે સરકારો હતી, જે નોન બીજેપી સરકારો હતી, એને સહકારી પ્રવૃત્તિને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. એને શેર ભંડોળના રૂપમાં હોય, કેન્દ્ર સરકારની કે વિવિધ બેંકોમાંથી લોનો આપવા માટેની રાજ્ય સરકાર ગેરંટી આપતી હોય છે. આવી તમામ જે પ્રવૃત્તિઓ છે એ આ રાજ્યની સરકારે ક્યારેય કોઈ સહકારી મંડળી માટે કરી નથી. માત્ર આના તમે મૂળમાં જશો તો આ જે માંડવી સુગર ફેક્ટરી છે એ 250 કરોડની જે એની અકસ્માત છે અને એ માત્ર 36-37 કરોડ રૂપિયા જેવી નજીવી કિંમતે આપી દઈને માત્ર ખેડૂતોનું, પરંતુ આ વિસ્તારનો જે સહકારી પાયો છે એને હચમચાવવાનું કામ આ સરકારે પાછલા દરવાજેથી કરેલું છે. તમે જોશો તો આ જે લેનાર પાર્ટી છે એના પણ છેડા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યની સાથે જોડાયેલા છે. ત્યાં જ આપણને શંકા ઉભી થાય છે કે આમાં કંઈક દાળમાં કાળું છે. અચ્છા સંદીપભાઈ, એટલા જ માટે આ સમગ્ર પ્રકરણ હાથ ધરાય. સંદીપભાઈ ચોખવટ કરશો, તમે બહુ ગંભીર આક્ષેપ કરો છો. ભારતીય જનતા પાર્ટીના કયા સાંસદ છે તમે જેના ઉપર આક્ષેપ કરો છો કે છેડા જોડાયેલા છે? એ તપાસનો વિષય છે. હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એક મહારાષ્ટ્રના જ સંસદ સભ્ય છે. અચ્છા. અને એ આ ડાયરેક્ટર પદે પણ છે આ કંપનીમાં, જે લેનાર કંપની છે એમાં. એ તપાસનો વિષય છે અને સરકારે આ બાબતે તપાસ કરાવવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ મંડળી નબળી પડી અને એને ફડચામાં લઈ જવા જેવી હતી અથવા તો એને શરૂ કરવા માટેનો પ્રયત્ન રાજ્ય સરકારે જોઈતો હતો, પણ એ રાજ્ય સરકારે કરવાને બદલે જે બેંકોના લેણા બાકી હતા એ બેંકોને ઓક્શન કરવા માટે બાકી હતા એ અને ઓક્શન માટેની મંજૂરી પણ જિલ્લા કલેક્ટર શ્રીએ આપી છે. તો એ પણ તે વખતે રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરી શક્યા હોતે. આજે ખાંડ નિયામકશ્રી છે એ ખાંડ નિયામકશ્રી બિલકુલ નિષ્ક્રિય છે અને સરકારના હાથા બની અને કામ કરી રહેલા છે અને એના કારણે અનેક જે સહકારી મંડળીઓ છે એ દિવસ અને દિવસે તૂટતી જાય છે. ઓકે, સંદીપભાઈ એક થોડીક રિક્વેસ્ટ છે, તમે ટ્રાવેલિંગમાં છો, 10 મિનિટ થોડો હોલ્ડ કરી લો તો તમારો અવાજ બહુ સારી રીતે પહોંચી શકે અને વાત જે છે દર્શકો સુધી પહોંચી શકે. આજે આક્ષેપ છે જયેશભાઈ, આમાં સીધી સાદું ગણિત એ છે ફરચામાં ગઈ કે ફરચામાં લઈ જવાય. બીજો જે મુદ્દો છે કે જે સરકારનું જે નોમિનેટેડ બોર્ડ છે તેમને પણ વિશ્વાસમાં ન લીધું એવા આક્ષેપ થઈ રહ્યા છે. આ વાતમાં કેટલો દમ છે? ઉપરથી સંદીપભાઈ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપના એક સાંસદ છે તે બોર્ડ મેમ્બર કે ડિરેક્ટર છે આ જુન્નર પ્રાઇવેટ લિમિટેડના, એનું પણ કનેક્શન છે. તો ખરેખર છે શું? જમીન પર શું ઘટી રહ્યું છે? પ્રવીણભાઈ, આ જે સંસ્થા છે સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા છે અને જ્યારે એને ફડચામાં લઈ જવાની હોય ત્યારે ફડચામાં એ જો ફાઇનાન્શિયલી નબળી પડે, આર્થિક રીતે નબળી પડે તો એને સહકારી કાયદામાં જે પ્રાવધાન છે એ મુજબ એને ફડચામાં લઈ જવાની હોય. ફડચામાં લઈ જવામાં આવે ત્યારે સરકાર તરફથી અને સહકારી અધિકારીઓ દ્વારા એની કાર્યવાહી કરવામાં આવે. પણ પ્રવીણભાઈ, આમાં સહકારી કાયદાનું અચ્યુતમ કરીને જે બેંકના સરફેસાઈ એક્ટ હેઠળ
આની ડેબ્સ રિકવરી કરવાની કાર્યવાહી બેંકે કરી છે. એટલે આમાં રાજ્યનું જે સહકારી માળખું છે, રાજકીય આગેવાનો છે, એમણે ઈરાદાપૂર્વક પોતાની આંખ કાન બધું જ બંધ કરી દીધું હોય એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. એટલા માટે કે જ્યારે પણ કોઈ સહકારી સંસ્થા નબળી પડે ત્યારે એને ફડચામાં લઈ જવાની કાર્યવાહી કરવી જોઈએ, નહીં કે એને ઓક્શન કરવાની. બેંકની જે લોન છે એ લોન રિકવર કરવા માટેના અનેકો રસ્તાઓ છે. જ્યારે ઓક્શન એ સૌથી છેલ્લું કાર્યવાહી હોવું જોઈએ. અને જ્યારે 250 જ્યારે લોન લેવાની 65 કરોડની લોન માટે, એટલે 67 કરોડની લોન, મારી પાસે જે માહિતી છે પ્રવીણભાઈ એ પ્રમાણે યુનિયન બેંકે એને 67 કરોડ રૂપિયાની લોન આપી હતી. અને જ્યારે લોન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી, મારા ખ્યાલથી મારી પાસે જે માહિતી છે 2013-14માં યુનિયન બેંક દ્વારા લોન આપવામાં આવેલી. અને ત્યારે આ જે એસેટ છે, એટલે માંડવી સુગરની જે મિલકત છે, એ મિલકતનું લગભગ 250 કરોડ રૂપિયાનું વેલ્યુએશન મૂકવામાં આવેલું હતું. અને જ્યારે ઓક્શન કરવામાં આવે છે, સરફેસાઈ હેઠળ જ્યારે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે જિલ્લા સમાહર્તા પાસે, જિલ્લા કલેક્ટર પાસે બેંક એની મંજૂરી લેતી હોય છે. તો જિલ્લા કલેક્ટરે, સહકારી મંડળી છે, તો જિલ્લા કલેક્ટરે શા માટે એને ઓવરરૂલ કરીને બેંકને ઓક્શન કરવાની મંજૂરી આપી સરફેસાઈ એક્ટ હેઠળ? એટલે મારું એવું માનવું છે કે રાજકીય અને સહકારી આગેવાનોના મેળાપીપણામાં માંડવી સુગરનું નિકંદન કાઢી નાખવાની આ એક વ્યવસ્થિત સાજિશ રચાય છે પ્રવીણભાઈ. એના મૂળમાં વાત એ છે કે માંડવી જે છે એ આદિવાસી, માંડવી સુગર એ આદિવાસી વિસ્તારની સુગર ફેક્ટરી છે. અને માંડવી સુગર ફેક્ટરી જો રોજનું 2500 ટનનું પિલાણ કરે તો એની આજુબાજુની જે સુગર ફેક્ટરીઓ છે, સાયણ છે, ચલથાણ છે, કામરેજ છે, બારડોલી અને મઢી, આ જે 5 સુગર ફેક્ટરીઓ છે, એ સુગર ફેક્ટરીઓને શેરડીનો પુરવઠો મળતો ઓછો થાય, અથવા તો અમુક સુગર ફેક્ટરીઓને શેરડીના પુરવઠા મેળવવામાં તકલીફ પડે. એટલે આ જે સહકારી આગેવાનો છે એમાં મોટા ભાગના સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા, અત્યારે આ જેટલી પણ સુગર ફેક્ટરીના મેં નામ લીધા એમાં આમ તો ઇલેક્ટેડ બોર્ડ છે, પણ એ મોટા ભાગનું ભારતીય જનતા પાર્ટી દ્વારા નોમિનેટેડ થયેલું, કારણ કે મેન્ડેટ થી ચૂંટાયેલા લોકો છે. એટલે એ લોકો પોતાની સંસ્થાને બચાવવા માટે પ્રવીણભાઈ માંડવી સુગરનું અચ્યુતમ કેશોમ કર્યું છે એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. એમને સાહેબ સરકારી આંકડાઓમાં અને વાતોમાં એમ કહે છે કે આપણું સહકારી ક્ષેત્ર તો બહુ હરણફાળ ભરી રહ્યું છે, પણ આ તો એવું થયું ને કે ખાનગીકરણના ચીચોડામાં આ સહકારી ક્ષેત્રનું પિલાણ નીકળી રહ્યું છે. જ્યાંથી અવાજ ઉઠે અથવા તો જ્યાંથી વાતો બહાર આવે અથવા મીડિયા માધ્યમોમાં ચમકે ત્યારે બધી ગામને ખબર પડે કે લાખના 12,000 થઈ રહ્યા છે, કે ગુણગાન ગાવા જેવી પરિસ્થિતિ છે ખરેખર. પ્રવીણભાઈ, છેલ્લા 5-6 વર્ષથી આ જે સહકારી ક્ષેત્રના જે હોદ્દેદારો છે એમનામાં સહકારિતાની ભાવના જ નથી. એમના માટે સર્વસ્વ એમનું પક્ષ હિત હોય છે, કારણ કે પક્ષના મેન્ડેટ દ્વારા સહકારી વહીવટમાં બેઠેલા લોકો છે. એટલે પક્ષનો જે મેન્ડેટ હોય એને પક્ષની જે નીતિ હોય, રાજકીય પક્ષની જે નીતિ હોય એની ઉપર કામ કરતા લોકો અહીંયા બેઠા છે. એટલે સહકારની ભાવના તો પ્રવીણભાઈ છેલ્લા 5-6 વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં તો સંપૂર્ણ રીતે મરી પરવાડી છે. અને એકબીજાને મદદરૂપ થવાની ભાવના કે ખેડૂતોનું હિત ઊંચું લાવવા માટેની જે સહકારિતાની ભાવના છે એ ભાવના હવે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહી નથી એવો મારો સ્પષ્ટ આક્ષેપ અને મારું માનવું છે. ઓકે, તો સંદીપભાઈ આટલું જ ઘણું બધું ચાલી રહ્યું છે, વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષે જ આ મુદ્દો ઉઠાવ્યો, અમે મંચ આપી રહ્યા છીએ, અમે સત્યતાની તપાસ કે આ જે ગંભીર આક્ષેપો છે એ સરકાર સામે, સહકારી ક્ષેત્ર સામે મૂકી રહ્યા છીએ. શું માત્ર એક જ માંડવી શુગર મિલની જ આ હાલત છે કે બાકી બધી શુગર મિલ જે છે, જેમ કોડીનારના પટ્ટે પણ છે ગીર સોમનાથમાં, એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં છે, કે બધી જ જગ્યાએ નીલબટ્ટે સન્નાટા?
માત્ર માંડવી સુગરનો પ્રશ્ન નથી. આ તમામ જે દક્ષિણ ગુજરાતની અને ગુજરાતની જે કંઈક સહકારી મંડળીઓ છે, એ દૂધ મંડળી હોય કે જિલ્લા અને મધ્યસ્થ સહકારી બેંકો હોય, આ તમામની અંદર આ જે રાજકીયકરણ જે થઈ રહેલું છે અને રાજકીયકરણ કરતા પણ વધારે ભાજપીકરણ થઈ રહેલું છે, એ ભાજપીકરણના કારણે જ્યાં પણ ભાજપના આગેવાનોના હાથમાં સત્તા હોય ત્યાં કોઈ નીતિ નિયમો લાગતા નથી અને માત્ર ભાજપની વિચારધારાથી વિપરીત જે ખરા સહકારી આગેવાનો છે એનો એકડો કાઢી નાખવા માટે આ સરકાર મેદાનમાં પડી છે. અને એના કારણે જ્યારે ભાજપ જીતી નથી શકતું હતું ત્યારે આ સહકારી મંડળીઓને નબળી પાડીને પણ એ કબજો લેવાના પેતરા અવારનવાર રચતું હોય છે અને એનો ભોગ ખેડૂતો અને ખેડૂતોની આવી સંસ્થાઓ બની રહેલી છે. આજે તમે જુઓ કે તમામ રાજ્યની અંદર જે મોટી મંડળીઓ છે, એ જિલ્લા સહકારી બેંકો હોય, એપીએમસીઓ હોય, સુગર ફેક્ટરીઓ હોય, જીનિંગ પ્રેસિંગ મિલો હોય, તો એ તમામની અંદર સરકાર એવી સ્થિતિ લાવીને મૂકી દીધી છે કે ભાજપના જે અગ્રણી હરોળના જે આગેવાનો છે, એ આગેવાનો આ તમામ સંસ્થાઓની અંદર યેન કેન પ્રકારે બેસાડી દેવામાં આવ્યા છે. આજે સહકારી ક્ષેત્રની અંદર 5-5 વર્ષ થયા પછી પણ ચૂંટણીઓ આપવામાં આવતી નથી. સહકારી કાયદાની અંદર 1 જ વર્ષની જોગવાઈ કસ્ટોડિયન કમિટીની હોવા છતાં પણ 5-5 વર્ષથી કસ્ટોડિયન કમિટી સરકાર નિયુક્ત રાખી અને એનો વહીવટ ચલાવવામાં આવી રહેલો છે. એમને એક મિનિટ, હું એ જ કહું છું, આ સવાલનો જે જવાબ નથી મળ્યો. સંદીપભાઈ, જે કસ્ટોડિયલ કમિટીની જે વાત કરો છો, હું ન ભૂલતો તો જે નોમિનેટેડ બોર્ડ છે એની વાત કરી રહ્યા છો, શું આ પ્રક્રિયામાં એને પણ વિશ્વાસમાં નથી લીધું? તમે તો કમિટી પર જ સવાલ ઉઠાવો છો, પણ એવું સાંભળવા મળ્યું છે કે જે નોમિનેટેડ બોર્ડ છે એ કહી રહ્યું છે કે અમને પણ વિશ્વાસમાં નથી લેવાયું. આ વાતમાં દમ છે? કસ્ટોડિયન કમિટીની નિમણૂક કોણે આપી છે? સરકારે આપી છે. અને આ જે કંઈ થઈ રહેલું છે એ સરકારની ઈચ્છા મુજબ થઈ રહેલું છે. માત્ર કસ્ટોડિયન કમિટી એના માટે એકલી જવાબદાર નથી, પણ સરકાર પણ જવાબદાર છે. અને કસ્ટોડિયન કમિટી, માનો કે એમની વાત સરકારે માની નહીં હોય તો એ કોર્ટમાં કેમ નથી ગયા આ ઓક્શનની સામે? એમણે લીગલ કાર્યવાહી કરવી જોઈતી હતી, તો એ કાર્યવાહી કેમ થઈ નથી? એવા અનેક પ્રશ્નો છે. પણ મૂળ મુદ્દો 250 કરોડની મિલકત 37 કરોડ જેવી મામૂલી રકમમાં વેચી દેવાય અને એના માટે જો આ સરકાર ચૂપ બેસે તો 100% આ દાળમાં કાળું છે અને એમાં ભાજપનો હાથ ખરડાયેલો છે. એટલા જ માટે અમારી સ્પષ્ટ માગણી છે કે આ મંડળીની ઓક્શનની અંદર જે કઈ ગેરરીતિઓ થયેલી છે, એમાં જે કોઈ જવાબદાર લોકો છે, સરકારે પણ એની ભૂમિકા ભજવવાની અંદર જે ખાણ નિયામક અને અન્ય વિભાગે એમાં બેદરકારી રાખી હોય અથવા જાણીબૂજીને આંખ બંધ કરી દીધી હોય તો એની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલા ભરાવા જોઈએ. આ ખાણ નિયામક, ગુજરાતના જે ખાણ નિયામક ખુદ સહકાર મંત્રી રહી ચૂકેલા એવા સુગર ફેક્ટરીના જે રાજ્યના ફેડરેશનના પ્રમુખ છે અને એ જ ખાણ નિયામક તરીકે બેઠા હોય તો શું અપેક્ષા રાખવી કે નિષ્પક્ષ ખાણ મંડળીઓ પ્રત્યેની એમની વફાદારી દાખવે? એમની જ ભૂમિકા શંકાસ્પદ છે. ઓકે, થોડા 5 મિનિટ ક્યાંક હોલ્ડ કરી લો. તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો, કવરેજ નથી આવી રહ્યું, તો કદાચ વધારે 5 મિનિટથી વધુ સમય નહીં લાગે. એરપોર્ટ પહોંચવાનું છે એટલા માટે. ઓકે, વાંધો નહીં, કન્ટિન્યુ કરો. 1 મિનિટ, આ જ સવાલ સંદીપભાઈ જોડાયેલા રહેશો. જયેશભાઈ, આજે ટ્રાન્સપોર્ટર્સ અને ખેડૂતોનું જે ચૂકવણું બાકી છે, તો હવે ચૂકવણું કરશે કોણ? મારું એવું માનવું છે કે ખેડૂતોએ અને ટ્રાન્સપોર્ટરે પોતાના જે માંગણું છે એ ભૂલી જવું પડે એવી અત્યારે તો પરિસ્થિતિનું પ્રવીણભાઈ નિર્માણ થયેલું છે. આઈ થિંક 32 કરોડની આસપાસ 32 કરોડની આસપાસ છે આ ચૂકવણું બાકી છે. હા. એટલે એ અત્યારે જેને ખરીદી લીધી છે ને એને માલિકી હક મળી ગયા છે અને આમ લગભગ 70 કરોડ રૂપિયા જેવી ડેબ્સ માંડવી સુગરના ખાતે બોલાય છે લગભગ.
એ આંકડો 70 થી 100 ની વચ્ચે વેરી કરે છે. એમાંથી રિકવર તો ફક્ત 37 કરોડ થયા છે. એટલે બેંકના હજી 30 કરોડ રૂપિયા બેંકના બાકી છે અને 32 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટર અને ખેડૂતોના. આમાં પ્રવીણભાઈ, ખેડૂતોના રૂપિયા એટલા નથી. આમાં જે શેરડી સપ્લાય કરે છે દલાલો અને એજન્ટો, એનું ચૂકવણું વધારે છે. અહીંયા આ ખેડૂતોનો ઉહાપો એટલા માટે નથી થતો કે એકચ્યુઅલ ખેડૂત એ બહુ ખૂબ ઓછી શેરડી માંડવી સુગરને આપી છે. મોટા ભાગની શેરડી જે માંડવી સુગર દ્વારા પિલાણ કરવામાં આવ્યું છે એ ક્યાં તો એજન્ટો દ્વારા સપ્લાય કરવામાં આવી છે અથવા તો એના બોર્ડના સભ્યો દ્વારા બહારથી રોકડામાં ખરીદીને આપવામાં આવી છે. એવાના ચૂકવણા બાકી રહી ગયેલા છે. એટલા માટે સભાસદોમાં એટલો ઉહાપો દેખાતો નથી. પણ મૂળ વાત, કસ્ટોડિયન કમિટી એમ કહે છે કે અમને અંધારામાં રાખવામાં આવ્યા, તો એ કસ્ટોડિયન કમિટી અત્યારે મગરના આંસુ સારે છે. અચ્છા, કસ્ટોડિયન કમિટી આ સરફેસાઈની જે એક્ટિવિટી થઈ, ક્યાં તો પ્રવીણભાઈ આમાં બે વસ્તુ હોઈ શકે કે કસ્ટોડિયન કમિટી નોમિનેટેડ છે એટલે એમને સહકારના કાયદાઓની ક્યાં તો ખબર નહીં હોય. હવે સરફેસાઈ એક્ટ હેઠળ જ્યારે કાર્યવાહી કરવામાં આવે ત્યારે એની જે વધુ વેચાણ ધરાવતા અખબાર છે એની અંદર એની જાહેરાત આપવામાં આવે. અને કસ્ટોડિયન કમિટી તરીકે જ્યારે કોઈ પણ બોર્ડ ત્યાં બેઠું હોય, કસ્ટોડિયન બોર્ડ જ્યારે ત્યાં બેઠું હોય ત્યારે એમણે આ બધી કાળજી રાખવાની જવાબદારીમાં આવે છે. અને કલેક્ટરની સાથેનું કોઓર્ડિનેશન, જિલ્લા રજિસ્ટ્રાર સાથેનું કોઓર્ડિનેશન, ખાણ ઉદ્યોગ સંઘ સાથે કોઓર્ડિનેશન, સહકારના સેક્રેટરી સાથેનું કોઓર્ડિનેશન અને સહકારના મંત્રી સાથેનું કોઓર્ડિનેશન, જ્યારે બેંક રિકવરી માટે પ્રોસિજર ચાલુ કરી હોય ત્યારે કસ્ટોડિયન કમિટીએ, કસ્ટોડિયન બોર્ડે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. પ્રવીણભાઈ, એ કસ્ટોડિયન બોર્ડ જે આજે કહે છે કે અમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, ક્યાં તો એમને સહકારી કાયદાનું ભાન નથી, સરફેસાઈ એક્ટનું ભાન નથી, અથવા તો પોતે આજે મગરના આંસુ સારે છે, એવું મારું માનવું છે. ઓકે, તો સવાલ ગંભીર છે. મગરના આંસુ જો કસ્ટોડિયલ કમિટી જે ગવર્મેન્ટે એટલે કે સરકારે નોમિનેટ કરી છે એ જેમ કહે કે અમને અંધારામાં રાખ્યા છે, પણ સીધું સાદું ગણિત એ છે કે જે પ્રોપર્ટી, જે સહકારી સંસ્થા જેમાં સહકારનો મંત્ર હોય, સહકારની લાગણી હોય, એ પણ હરરાજીમાં જાય. 200-250 કરોડની પ્રોપર્ટી અને 36 કરોડની આસપાસ તેની હરરાજી થઈ જાય. અને હરરાજી થઈ જાય તો સવાલ એ છે કે આપણે સહકારી ક્ષેત્રમાં જે હરણફાળ ભરવાની વાત કરી રહ્યા છીએ, તમે ખાનગીકરણના ચીચોડામાં આ તમામ જે સહકારી ક્ષેત્ર છે આ એ ઉદાહરણ છે કે તેનું પિલાણ કાઢી રહ્યા છો. મીઠો રસ ક્યાં જઈ રહ્યો છે? આક્ષેપ મુજબ જુન્નર પ્રાઇવેટ લિમિટેડ. કોંગ્રેસ શું આક્ષેપ કરી રહ્યું છે? જુન્નર પ્રાઇવેટ લિમિટેડના જે ડિરેક્ટર છે, કેમની સાથે જોડાયેલા વ્યક્તિ છે, એ મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદ છે. આટલો ગંભીર આક્ષેપ છે. કોણ છે એ વાત નથી કરી, પણ તપાસની વાત કરે છે. પણ આટલા મૂળિયા ઊંડાણમાં હોય અને જાહેરમાં પોસ્ટર લાગતા હોય, અને એવા પોસ્ટર લાગતા હોય કે તમે અદબ પલાઠી અને મોં પર આંગળી રાખીને બેઠા છો, એ તમામ રાજકીય આગેવાનો અને સહકારી આગેવાનો ક્યાં છે દક્ષિણ ગુજરાતના? અને એમને શોધવા માટે ઇનામ જાહેર કરાવ્યું છે. ઇનામની રકમ નથી, પણ રકમ તો આ પણ બહુ મોટી છે. અપેક્ષા રાખીએ કે જે હરરાજીના નામે અથવા તો મગરના આંસુનો જે આક્ષેપ લાગી રહ્યો છે એના નામે જે ખેડૂતોને ખાંડ ખવડાવી દીધી છે, મતલબ કે છેતરિયા છે, આ મુદ્દે તપાસ થાય. બાકી ખાંડ કોઈ બીજાના ભાગમાં, ખોળ કોઈ બીજાના ભાગમાં, અને ઓગળથી માંડીને તે બાકી બધી વસ્તુઓ બચી છે એ જે મૂળ માલિકો છે આ મિલના, એના ભાગમાં ત્રાજવે તોલી લેજો, વજન કોનું વધારે લાગશે. ધન્યવાદ જયેશભાઈ અને સંદીપભાઈ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.